ઓવરનાઇટ મોબાઈલ કોમ્પ્યુટર યુઝના બીજા અનેક ગણા નુકસાન છે. ઘણા પેશન્ટ અમને કમ્પ્લેન કરતા મને ઊંઘ નથી આવતી રાત્રે. હા, કોમન છે અને યંગસ્ટરમાં કોમન છે. અત્યારે પહેલાં એવું હતું કે યંગસ્ટર તો જનરલી શું છે, સવારથી કામ કરવું હોય ને થાકી જાય તો સૂઈ જતા હોય. હવે ઉલટું છે, થાકી જાય રાત્રે મોબાઈલ ને કોમ્પ્યુટર યુઝ કરવા મળે એટલે હા, તેમ છતાં બી રાત્રે ઊંઘ નથી આવતી. જનરલી જ્યારે તમે મોબાઈલ કોમ્પ્યુટર યુઝ કરતા હોવ છો તો એ સ્ક્રીનમાંથી બ્લુ રેઝ આવતા હોય આંખમાં. એ બ્લુ રેઝ છે એ આંખમાં અને જે રેટિનામાં એ બ્લુ રેઝના કારણે જે સેન્સેશન આવે છે, તો આપણા બ્રેઇનમાં એક મેલેટોનિન નામનું હોર્મોન્સ છે જે આપણું સ્લીપ સાયકલ એટલે આપણે ઊંઘ આવવા માટે મદદરૂપ છે. હવે જ્યારે આ બ્લુ રેઝ તમારી આંખને સેન્સેશન આપે છે ત્યારે આ મેલેટોનિન જે હોર્મોન્સ છે એનું પ્રોડક્શન ઘટાડી દે. આ મેલેટોનિનનું પ્રોડક્શન ઘટે એટલે આપણું સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય. સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય એટલે ઊંઘ ના આવે. હવે આનું સેકન્ડ સાઇડ ઇફેક્ટ શું છે? ઊંઘ ના આવે ત્યાંથી અટકી નથી જતું. હવે જ્યારે ઊંઘ ના આવે ને એટલે સાયકોલોજીકલ પ્રોબ્લેમ વધે. સાયકોલોજીકલ ડિસઓર્ડર, જેમ કે તમને ઊંઘ ના આવે તો તમારા વિચારો અલગ થઈ જાય, તમારું થિંકિંગ ચેન્જ થવા મળે, તમારું અમુક એવા છે કે ડિપ્રેસિવ થોટ્સમાં જતા રહે. એટલે જનરલી આ સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થવાનું અને ઊંઘ નહીં આવવાનું, સાથે સાથે સાયકોલોજીકલ ડિસઓર્ડર વધવાનું એક જ રીઝન છે રાત્રે મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઓવરયુઝ. લેઝર પદ્ધતિથી નંબર કાઢી 8 થી 10 નંબર જ નીકળે.